હાય ફ્રેન્ડ, હું છું ગોપાલ મારુણિયા. જો તમે યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કાકા હાલે તારા લુગડા. લા કાકા, મને ઘરની બહાર કાઢ્યો, તમે પસ્તાઈજો, જોઈ લીજો. હવે ભિખારી થવું કરતા તો પસ્તાવું સારું. કાકા, ધંધો કરવો હોય થોડુંક નુકસાન તો થાય ને. નુકસાન ની બહુ. રૂપિયા 20 લાખ ના ઘાટામાં આવી ગયો. 20 રૂપિયા મારા પાસે હોત ને તો 3 માવા આવી જાય. હા, ખાલી 20 રૂપિયાના નુકસાન હતા ને તમે મને ઘરની બહાર કાઢશો? હવે નુકસાન ની બહુ. આ આવશે ને તો દુનિયાથી બહાર કાઢી નાખી. મરી જવા કરતા ઘર મૂકી દેવું સારું. એટલે કેમ બેઠો નોકરીએ જાસ કે શર્ટ ખાતે જાસ? એટલે આ નોકરીએ નથી જવું, કાકાએ ઘરની બહાર કાઢી મૂક્યો. કેમ એવું શું કર્યું તું તને ઘરની બહાર કાઢી મૂક્યો? એટલે કાંઈ નહીં, મારા કાકાએ શાકની લારી ખોલી આપી હતી, એમાં 20 રૂપિયા નુકસાન થયું ને તે મારા કાકાએ મને કાઢી મૂક્યો. એટલે 20 રૂપિયા આવડો તને ઘરની બહાર કાઢી મૂક્યો? એટલે આ તને ખબર નથી, મારો કાકો હે ને ધંધાનો બા, એવું કાંઈ નતું. ગવારમાં નુકસાન થયું, 8 ના ભાવે લાવ્યા તા ને મેં 40 વેચી દીધું. એવું તો હાલ્યા કરે એમાં. એટલે હવે તો તું ક્યાં જઈશ? હવે એવું લાગે કોકની ગાડી જોઈને ભટકાવવું પડશે. એટલે એવું ન કરે, હજી તારો ભાઈ બેઠો છે, તારો ભટકાવાનો દી નહીં આવવા દે. તો હું તારા ઘરે લઈ જઈશ. ઘરની વાત તો ઘરે નહીં, પણ આપણે બે મળીને બિઝનેસ કરશું. બિઝનેસ? કેવો બિઝનેસ? એટલે આપણે બે મળીને વ્યાજનો બિઝનેસ કરશું. વ્યાજનો ધંધો એ કેવો? એટલે આપણે બે વ્યાજનો 15% પૈસા આપશું, એટલે 12 મહિનામાં આપણે કરોડપતિ થઈ જઈશું. 15% પણ તારો ભાવ છે. તને વેચો ધંધામાં નો ખબર પડે, હાલ તને લાઈવ ડેમો બતાવું. હાલ. ભાઈ, હા ભાઈ, કઈ બાજુ? આમ બાજવારી બાજુ. ભાઈ, મારા છોકરાને ઘરઘણો હતો ને એટલે પૈસા વ્યાજવા લઈને આવું છું. એ ભાઈ, કેટલા ટકા તમે વ્યાજવા લાવ્યા? એમ તો 18% લાગ્યો, પણ અત્યારે મળો ને તારો વ્યાજ ને ભરું મરવું પડશે. જોઈ ને ગાંડા, જોયું તો ખરા, પણ હવે આપણે પૈસા ક્યાંથી લાવશું? 10 લાખ મારી પાસે પડ્યા છે. તો હું 10 લાખથી ધંધો ચાલુ કરશું? 10 લાખે તો કાંઈ ન થાય. 10 લાખ રૂપિયા હું નાખું, 10 લાખ રૂપિયા તું નાખ, 20 લાખ રૂપિયા લઈને આપણે ધંધો કરીએ. 10 લાખની વાત કરે છે, અત્યારે 10 લાખ લેવાના 5 રૂપિયા ને હું 10 લાખ ક્યાંથી લાવું? એટલે બિઝનેસ કેવો છે, તારા કાકા પાસેથી લઈ લે ને. અરે હું મારા કાકા સામે જેમ તો રાય જેવડા ટુકડા કરી નાખશે. હા, પ્રેમથી મને એટલે આપી દીશે પૈસા. એટલે આ પ્રેમથી મનાવવાની વાત તો દૂર રહી, પણ મોઢું જોવા જ રાજી નથી. એટલે તારા કાકાને હું મનાવું તો આઈડિયા તો સારો છે, પણ હું તને એક વાત કહું. બોલ. મારા કાકા બે ત્રણ મૂકે મન ન કહેતો. એટલે આજ લગી તો મેં કોઈનો લાફો નથી ખાધો, પણ બિઝનેસ કરવો છે આપણે. તો સારું, હાલ આપણે જઈ, હું બહાર ઉભો રહીશ. એટલે મારે બિઝનેસ કરવો છે, તમારે ભેગો મન રાખો ને. એટલે તું તો હમણાં વ્યાજનો પૈસા ગોતતો તો નતા, તારે બિઝનેસ કરવો હે? વ્યાજવા લીધા ને તમને આજ તો તમારે ભેગો પાર્ટનરશિપમાં રાખો મને. મારા છોકરા ભાગમાં એમના ભાગમાં મારે એમને પરિણામ નથી. એટલે બિઝનેસમાં આને રાખી લઈશું. હો, રાખી જાઓ, મને ક્યાં કઈ વાંધો, પણ મારા કાકા પાસે જઈને તમે બે મનાવો. હાલો. એટલે તું તારા કાકા થઈને બહુ બીએસ હો. હાલ આપણે જઈ. હાલો, હું અહીંયા ઊભો હો, મારા કાકા અંદર છે, તમે અહીંયા જાઓ. કેમ છે ભાઈ, સારું ને? મજા વાળી મને તો સારું જ છે, પણ તને કેમ છે? મને મજા છે. 10 લાખ આમ બેહો ને ભાઈ, બેહો ને. ચાલો જેવું તમે કીધું એટલે ચા બા મંગાવો. ચા બા આવશે, પણ થોડીક વાર લાગશે. એવું હે? એટલે તું તો મારા ભત્રીજાનો ભાઈબંધ છો ને, હા, પણ મેં તો એને કાઢી મેલ્યો. તું શું લેવા આવ્યો છો? તો મારી હાટું લઈને આવ્યો હો, મારી વાટ લઈને. ભાઈ, અરે કાંઈ તારી વાત સાંભળવી નથી, મને ખબર જ છે તું પૈસા લેવા હાટો જ આવ્યો છો. હું પૈસા હાટું કાંઈ નથી આવ્યો, હું તો તારા હાટું એક ખાલી વાટ લઈને આવ્યો. તું એવો પેલો માણસ છો કે પૈસા માંગતો નથી. બાકી જો મારો ગાંડો દેણું કરીને ગયો ને, મેં ચોપડામાં લખ્યું છે, આજે 20 રૂપિયાનો ઘાટો કરીને ગયો છે. તમારે જે બિઝનેસમાં નુકસાન થયું હોય ને એ બધું ભરાઈ જાય છે. હું એક મસ્ત બિઝનેસ લઈને આવ્યો. તો વળી તું શું બિઝનેસ લાવ્યો? હું તો એવો બિઝનેસ લાવ્યો કે તમે તો બેઠા બેઠા ખાઈ છો, પણ તમારા છોકરા પણ ખાય છે બેઠા બેઠા. મસ્ત મારે મારા છોકરા હાટું કાંઈ ભેગું કરવું નથી. મારે મારું થાય તો ઘણું. એવો બિઝનેસ છે ને કે તમે તો તમારી જિંદગીમાં બેઠા બેઠા ખાઈ શકો. તમારે ખાલી 10 લાખનું રોકાણ કરવાનું, બાકી બધું હું તો જોઈ લઈશ.
ભાઈ તું તો લડી લઈશ પણ 10 લાખ ઘાટામાં જાય તો મારે તો ઘર વગરનો થઈ જાઉં ને. મારે કાંઈ ધંધો કરવો નથી. તમે તમારા રસ્તે. એવું નથી ભાઈ, તમે તમારા છોકરાને મારા ભેગો મોકલો અને તમે ખાલી 10 લાખનું રોકાણ કરો અને 50 લાખ રૂપિયા હું કરીને દઈશ તમને. એટલે ભાઈ મેં તો મારા છોકરાને કાઢી મેલ્યો છે. અરે એવું નથી, તમારા છોકરાને હું અહીં લાવ્યો છું તે તો હું ભેગો લઈને આવ્યો છું. એને મેં ના પાડી હતી કે કાળિયા બલાડિયા જેવું તારું મોઢું મને ન બતાવતો, તોય આવ્યો છે. આયા એલા એવું ભાઈ નથી, હું તમારા ભલામણ હાટું કરું. તમારા છોકરાને મારા ભેગો મોકલો, 10 લાખના 5 ગણા કરીને આપીશ તમને. મારી માથે વિશ્વાસ કરો, હું બધું વ્યાજ લઈને તમારા ઘરે દઈ જઈશ. ના ભાઈ, હું આવડો હતો ને ખેડૂતનો બિઝનેસ કરું, તમે જરાય ચિંતા ન કરતા. ભલે હાલ, તારા ઉપર ભરોસો કરીને 10 લાખ રૂપિયા આલું છું. મારી પાસે રોકડા તો નથી, હું તને બેંકમાં નાખી દઉં. એ ભલે, તમે બેગની સોપડી લઈને જાઓ. એટલે રે ભાઈ, મારે ફોન હશે, હું વાત કરતો હું. હા આવ્યો હાલ. એલા ભાઈ, હું કોઈ કરો તો તમે તમારા છોકરાને કાઢી મૂક્યો છે, એને તમે મારા ભેગો મોકલી દો તો તમારા 10 લાખ રૂપિયા મારા ભરોસે આપવાના, તમારા છોકરાના ભરોસે નહીં. ભલે હાલ, હું તારા બેંક એકાઉન્ટના નંબરમાં નાખું છું. નાખો. હાલો તા, હું હવે જાઉં. ચા પાણી પીશો? ના ના, મોડું થાય. આ તો મારે ચા પાણી તો મારે નથી પાવા. બનાવે કોણ, ઠામડા કોણ ધોય, આ તો ખાલી હું પૂછતો હતો. એ સારું, હાલો હું જાઉં. તમે 10 લાખ રૂપિયા નાખવાનું ન ભૂલતા. હે ભગવાન, આના ભરોસે હું 10 લાખ આપું છું. આ 10 લાખ મારા ડૂબી જાય છે તો હું ભેગો ભેગો ડૂબી. એલા મારવાની વાત તો એક બાજુ રહી, હું તો બધું સેટિંગ કરીને આવ્યો. કા મોની ગયા હવે આ તો મારા હમ એલા કલેજા તારા હમ પછી સાચું કહેશ, મને હજી વિશ્વાસ ના આવતો. એલા હા, તારો ભાઈ બોલે ને લોઢામાં લીટો ધોય. માની ગયો તારો કાકો. મને તારા કાકાએ કીધું કે તારા ખાતા નંબર આપ્યો એટલે એમાં પૈસા હું નાખી દઉં. હાલો તો આપણે ભેગા મળીને ધંધો કરીએ. વ્યાજવા વ્યાજવા. એટલે કેમ ગબી જેવા મોઢે કરીને બેઠા? કાંઈ ખરખા બેહો, માણસ રીતના બેહો. ખરખો બેસ ગાંડા. એટલે ગાંડા, આપણે તો રોકાણ 16 લાખનું કર્યું હતું, તો 20 લાખનું ધ્યાનું કેમ બોલે? એમાં કાકા એવું હતું ને, મૂડી કરતા વ્યાજ વધી ગયું છે. એલા એવું નતું, મને બધાને છે ને 10% વ્યાજ આપતો, તો કોઈ પાછું દેવા જ ન હોય પૈસા. એમાં થયું એમ કે અમે ઉઘરાવા હાટું માણસોને બોલાય, 5 લાખ રૂપિયા તો માણસો લઈ ગયા. માણસે જઈને ધમકી દીધી, તો ઓલા સામે વાળા કેસ કર્યો, 15 લાખ તો છોડવામાં થઈ ગયા એમને. એટલે તમે 16 લાખ બગાડીને આયા એમ ને? ના, હવે માણસો છોડાવવાના હજી 25 લાખ તો ત્યાં માણસોને છોડવા હાટું 25 લાખ રૂપિયા ભરવાના છે. આધાર કાર્ડ તો તમારું મેં દીધું. પૈસા હું કામ શું કામ ભરું? ત્યાં સોપડે તમારું નામ લખાયું છે. વાહ છોકરા વાહ, તમે તો મને ભિખારી કરી નાખ્યો. ત્યાં કાકા વિધિ ને વિધાન ને કોણ બદલી શકે? હા એ વાત સાચી બેટા, પણ એમાં સજા કેટલા વર્ષની થતી હશે? 15 વર્ષ.